नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमो ताहे जाते भये अरिहंत आदिम शुद्ध आत्मा ने बतावनार परम अध्यात्म शास्त्र श्री समयसार तेनी वाचना संक्षिप्त विनय अध्ययन विचारणा एमा छठी गाथा में आचार्य देव शुद्ध आत्मा स्वरूप बतावे। आखा शास्त्र में शुद्ध आत्मा स्वरूप बताव्યું છે, પણ અમુક અમુક જગ્યાએ દ્રવ્યાર્થિક નહીંની અપેક્ષાએ એટલે શુદ્ધ નહીંની અપેક્ષાએ જે આત્માનું સ્વરૂપ છે તેનું વર્ણન આ ગાથામાં ચાલે। ગઈકાલે આપણે ટીકાની ગુજરાતી અનુવાદની ઉપરથી 5મી લીટી ચાલુ કરી હતી। દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો આ ગાથામાં જે હું સમયસાર બતાવું છું, જેનું વર્ણન આ ગાથામાં કર્યું છે એ સમયસાર કેવો છે? દ્રવ્ય સ્વરૂપ। દ્રવ્ય સ્વરૂપ એટલે એનું મૂળ સ્વરૂપ। એનું મૂળ સ્વરૂપ એટલે કે દ્રષ્ટાંતથી સમજીએ। મોટો મહાસાગર છે અને એના મોજા પર મોજા આવે છે, તો દુનિયા લોકો તો કાંઠે ઉભા ઉભા મોજા જ જુએ છે અને કહે ઓહો હો સાહેબ જુઓ મોજા કેવા છે, ઓહો હો साहब मोजा केवा है। वो मोजा तो कुछ नहीं है, ऐसे लाखों मोजे आ जाएंगे, जहां से वो आ रहे हैं उसको देखो। समुद्रना मध्य भागमांथी आ मोजाओनी असंख्यात लहरों निपजती ज जाए छे, उपजती ज जाए छे, नवी 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 नवी। मोजा तो बहु इम्पोर्टન્ટ નથી, એવા તો કેટલાય આવશે ને કેટલાય જશે। એ બધા મોજાઓ જેમાંથી ઉછળે છે એવો સમુદ્ર મહાસાગરનો મધ્યભાગ જે છે એ સમુદ્રનું દ્રવ્ય કહેવાય અને મોજા તે એનું પર્યાય કહેવાય, અવસ્થા કહેવાય। અને એમાં રહેલી ખારાશ વગેરે જે છે એ એના ગુણો છે। એ તો પાણીના ગુણો છે, એ ઉપરાંત પણ
આટલા વિસ્તાર વાળો, ઉપર આ દેશ છે, નીચે આ દેશ છે, પશ્ચિમમાં આ દેશ છે, પૂર્વમાં આ દેશ છે, આવું બધું વર્ણન થયું તે સમુદ્રના ગુણોનું વર્ણન થયું. અહીં આત્માની વાત ચાલે. કયા આત્માને બતાવે છે ભગવાન અહીં આપ ગાથામાં? કે પર્યાયને એક્સક્લુડ કરી નાખી. પર્યાયને કાઢી નાખી. અત્યારે નીકળી ના જાય, કહેવાથી નીકળી નથી જતી. કાઢી નાખી એટલે કથનમાં કાઢી. વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. જરાક થોડું શાંતિથી હૃદય પહોળું કરીને સંભાવથી પોતાના કલ્યાણ અર્થે સમજવું. આ સમજીને જો આ આત્મા મોક્ષ માર્ગમાં ન લાગે, આત્માના શુદ્ધ ગુણોને પ્રગટ કરવાનો ઉદ્યમ ન કરે, તો તેનું વાંચવું તે ઠીક છે. સોનાની લગડીનું વર્ણન કરે કે સાહેબ પણ મને તો એરિંગ બહુ ગમે, સાહેબ મને તો ચૂની બહુ ગમે, સાહેબ આ કેટલી સરસ આ બંગડીની અંદરમાં ડિઝાઇન કેવી સરસ કરી છે. એ બધું નથી જોવાનું. એમાં છે શું એ જો ને. એ બધામાં છે કોણ? એ બંગડી શેની બનેલી છે? એ ચેઇન શેની બનેલી છે? એ કંદોરો શેનો બનેલો છે? જેનો બનેલો છે એ વસ્તુ અગત્યની છે. એની કિંમત મળશે બજારમાં જયારે વેચવા જઈશ ત્યારે. ડિઝાઇનની કિંમત નહીં આપે પેલો ભાઈ. તો અહીંયા એ તરફ આપણી દ્રષ્ટિ કરાવે છે. એ તરફ જગતના જીવોની દ્રષ્ટિ હોતી નથી. એ આગળ સમજાવશે કયા કારણથી. હવે બીજું વિશેષણ છે તે પહેલું વિશેષણ ગઈકાલ થઈ ગયું હતું. જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ સત્તારૂપ છે, તે કદી વિનાશ પામતો નહીં હોવાથી અનંત છે. અનંત એટલે કાળની અપેક્ષાએ અનાદિ અનંત. આપણે કોઈ દિવસ મરી જઈશું કે આપણે ન મરીએ, આત્મા મરે નહીં. આત્માની જગ્યા બદલાય અને આત્માની અવસ્થા પલટાય, પણ આત્મા તો એનો એ. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંતે આપો ન શોષયતિ માગ. આત્માના દ્રવ્ય સ્વભાવનું વર્ણન આ પ્રકારે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ આવે કે સાહેબ ઝેર આપી દઈએ કોઈને તો માણસ મરી જાય ને, કે માણસ મરી જાય પણ આત્મા મરે નહીં. કે આજકાલ તો આ બધી AK-47 ને AK-56 એવી નીકળી છે ને સાહેબ રિવોલ્વર, આપણે એ કરવું જ ન પડે. જરાક આમ 2-3 વાર દબાઈએ એટલે પતી ગયું. તો તારે જેવા ભાવ કરવા હોય તેવા કર, પરંતુ આત્માને તું મારી શકે નહીં. અને તું પોતે પણ આત્મા છો, તું પોતે પણ મરવાનો. માટે ઉત્તરાધ્યાય સ્ત્રીમાં ભગવાન કહે છે જેને તું મારે છે તે તું પોતે જ. જેને તું મારે છે તે તું પોતે જ છે. માટે હિંસાનો ભાવ કરવો એ મૂર્ખતા. હિંસાનો ભાવ કરવો તે અજ્ઞાન છે, મૂર્ખતા છે. અહીં તો આત્માને અનાદિ અનંત બતાવ્યો. આગળ કહે છે નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી. એક મોજું, બીજું મોજું, ત્રીજું મોજું, ચોથું મોજું, એટલે બસ હવે નહીં મોજા આવે. એટલે બસ હવે મોજા નહીં. અરે ભાઈ નાનું આવે મોટું આવે, દરિયો શાંત થઈ જાય તો આપણને એમ લાગે કે નવા મોજા નથી આવતા, પણ નાના નાના મોજા તો આવ્યા જ કરે છે. ભરતીને દિવસે, પૂનમને દિવસે મોટી ભરતી આવે, આઠમને દિવસે નાની ભરતી આવે, ત્યારે આપણને મોટા મોટા મોજા દેખાય, પણ મોજા વગર કઈ મહાસાગર હોતો નથી. નાના મોટા તો ગમે તેટલા મોજા આવ્યા એટલે મોજા કઈ હવે નહીં આવે એવું નથી. નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી
એ ઉદ્યોત રૂપ કેમ કીધો છે? જ્ઞાન પ્રકાશ છે, જ્ઞાન પ્રકાશ છે. આત્માનો સ્વભાવ, આત્મામાં જ્ઞાન પ્રકાશ કરવો, પોતાની જાતનો પ્રકાશ કરવો, પોતાને જાણવો અને અન્યને જાણવો, એ જેનો સહજ સ્વભાવ, એવા આપણે છીએ, એવા આપણે ઉદ્યોત, નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી અને સ્પષ્ટ પ્રકાશમાં જ્યોતિ છે એવો જે જ્ઞાયક એ ભાવ છે, જીવન એક કોયડો છે, તેને ઉકેલે તે મહાન વિવેકી પરાક્રમી પુરુષ છે. જીવન એક ગહન કોયડો છે, એને જે ખરેખર ઉકેલે તે મહાન વિવેકી પરાક્રમી ધર્માત્મા છે. એટલે સંતોએ શું લખ્યું? કર્ણાઓ છે ડુંગર. આખો ડુંગર છે એ કોના આધારે રહ્યો છે? કે પેલો ઘાસની પત્તીના આધારે. કે સાહેબ અક્કલ બક્કલ છે કે નહીં? જે નથી, જે નહિવત છે તેમાં જગત લીન છે, અને જે અચિંત્ય મહાત્મ્ય વાળું છે તેની જગતને ખબર પણ નથી, તો શ્રદ્ધા પણ નથી, તો અનુભવ તો ક્યાં થયો? ભાવ કહેતા અહીં પદાર્થ નિત્ય ઉદ્યોત રૂપ હોવાથી ક્ષણિક નથી. નવો 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 અંદરથી ભાવ નીકળ્યા કરે છે, પણ જેમાંથી નીકળે છે એ શાશ્વત. જે નીકળે છે એ નશ્વર છે, અને જેમાંથી નીકળે છે એ શાશ્વત છે અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. દરેક આત્મા જીવ માત્ર, એમાં રહેલું જ્ઞાન, એમાં રહેલા ગુણો, એમાં રહેલા પ્રદેશો, એ મોટામાં મોટું શરીર હોય એવો સ્વયંભૂ રમણ સમુદ્રનો એશિયા ખંડ જેટલો મહામત્સ્ય હોય, કે સૂક્ષ્મ નિગોદિયો જીવ હોય, કે જે સોયના અણી જેટલા ભાગમાં અનંત જીવો હોય, એટલું નાનું શરીર હોય, એ બંને વખતે એના પ્રદેશ એક સરખા જ હોય. એ બે ચાર પ્રદેશ સાહેબ આટલો બધો નાનો થાય તો 100-200 પ્રદેશ નીકળી જાય. નીકળે સાહેબ? અનંત ગુણ છે, એમાંથી 50-100 જતા રહે. આ જગ્યા ક્યાં છે સાહેબ? ત્યાં જગ્યાની વાત નથી. આ કારણ કે આત્માનો અગુરુ લઘુ ગુણ છે. અગુરુ લઘુ ગુણ છે. કેટલો થઈ જાય? કેવળ જ્ઞાનનો વિષય. અને કેટલો મોટો થઈ જાય એ કેવળ જ્ઞાનીએ જોયો છે, અવધિ જ્ઞાનીઓએ પણ જોયો છે. એશિયા જેટલો, ઇસ્તંબુલ થી ટોક્યો સુધી જેનું એક જ શરીર હોય એવો મહામત્સ્ય થાય તો પણ એમાં આત્મા તો એનો એ જ છે. સિદ્ધ ભગવાન થાય એનો પણ આત્મા આપણા જેવો જ છે. દ્રવ્યની અપેક્ષાએ, દ્રવ્યની અપેક્ષા એ અપેક્ષા ચાલે છે, પણ ભગવાન તો અનંત ગુણ પ્રગટ આનંદમાં છે. અને આપણે તો ગટરના કીડાની માફક જગતના જીવો તલસે છે. મહાજ્ઞાની, મહાદુખી, આદિ વ્યાધિ ઉપાધિ, જન્મ જરા મરણથી ગ્રસિત છે. તો એ તો પર્યાય. આત્મા મૂળમાં કેવો છે? આત્માનો સ્વભાવ કેવો છે? આત્માનું દ્રવ્ય કેવું છે? એ અહીંયા બતાવવાનો આશય છે ભગવાન.
કેમે કરીને જીવને પોતાનું મહાત્મ્ય આવે છે? હે વત્સ, હે ભવ્ય, તું જાગ અને તારા સ્વરૂપનો સ્વીકાર કર. ઈ જાણ્યા વિના દુઃખના દાડા મટે એમ છે. અજ્ઞાનને લીધે પોતાનું દુઃખી નથી માનતો હો કે સાહેબ તમારા જેવો હું કઈ દુઃખી નથી, મારે તો બહુ મજા છે. એનું નામ જ અજ્ઞાન. આત્મજ્ઞાન વગર, આત્મ સમાધિ વગર જે પોતાને સુખી માને તેને જ્ઞાનીઓ કહે છે મૂર્ખનો સરદાર. મૂર્ખ નથી, મૂર્ખ તો આખી દુનિયા છે, પણ મૂર્ખનો સરદાર છું તું. કારણ કે જ્યાં આત્મજ્ઞાન નથી, આત્મ સમાધિ નથી, ત્યાં સાચો આનંદ હોતો નથી. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે. દુનિયાની વસ્તુઓ તો બેટરી આપણે લગાડીએ તો દેખાય, પણ એવો નથી કે સૂર્ય જેવો કહેવાય. સૂર્ય બીજાને દેખાડે છે પણ સૂર્ય પોતાને જાણતો નથી. સૂર્યથી પણ મોટો કોણ? આત્મા. ચંદ્રથી પણ મોટો કોણ? આત્મા. કારણ કે સૂર્ય ચંદ્ર બીજાને દેખાડે છે પણ પોતે પોતાને જાણતા નથી. એક ભગવાન આત્મા ચૈતન્ય દેવ દરેક દેહ દેવળમાં વિરાજમાન છે. શાંત બનીને સત્પાત્રતા સહિત ગુરુગમથી તેને જાણીને ખોજો. વિતરાગ દર્શનની અમુક શાખાને ઢૂંઢિયા છે, બહુ પ્રશંસનીય છે. ઢૂંઢક, હી હુ ઇઝ ઇન ધ સર્ચ ઓફ ધ ઇટર્નલ. સત્યની શોધમાં જે છે એ મહાપુરુષ. ઢૂંઢિયા તો બહુ મહાન હોય, પણ સાચા ઢૂંઢિયા હોય ત્યારે પ્રભુ જે આત્માની ખોજ કરે છે તે મહાપુરુષ. સત્યની ખોજ કરે છે તે મહાપુરુષ. એને એકદમ કઈ આમ જડી જતો નથી કે સાહેબ આમ હીરો પડ્યો હોય એને ફટ દઈને લઈ લઈએ એવું છે કે ના. કે કેમ એવું નથી? કારણ કે એક હીરો 30,000 ફૂટ ઊંડે હીરાની ખાણમાં અત્યારે તો કોયલા જેવો છે. એ પ્રાપ્ત કરવો હોય તો ખોદવું 30,000 ફૂટ ખોદે. પછી આમ કઈ આમ જરા સહેજ ચળકાટ જેવું લાગે કે આ શું છે, આ શું છે? આ તો કોલસા છે પણ પેલું ઝવેરી ક્યારે ના આ હીરા છે. આ તો આવો હોય આવો અંદર કઈ ચકચકાટ તો છે નહીં. અરે કે ભાઈ આને પહેલ પાડો તો આમાંથી હીરો રફ ડાયમંડ થી પણ રફ એવો અત્યારે થઈ ગયો છે. કબીરજી એનું વર્ણન કરે છે કે સાહેબ હાથમાં આવતો નથી, કારણ બહુ એને પ્રોસેસ, લોંગ ડ્રોન પ્રોસેસ, દીર્ઘકાળ અભ્યાસ, તે દ્વારા તે હીરો મળે છે. ઝિલમિલ ઝિલમિલ નિશ દિન ચમકે, ઝિલમિલ ઝિલમિલ નિશ દિન ચમકે, જૈસા નિર્મલ મોતી, જૈસા નિર્મલ મોતી, નજર ન આવે આત્મ જ્યોતિ, નજર ન આવે આત્મ જ્યોતિ. છુપાઈ, ઢંકાઈ, તિરોહિત થઈ. પણ છે, અંદરમાં છે. એને પ્રાપ્ત કરવા માટે જે નિશ્ચય કરે છે
એને પ્રાપ્ત કરવાનો જે નિર્ણય કરે છે એ મહાપુરુષ. પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવો, નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે, અંદરની અંદર ચાલે છે, અંદરનું ડિસ્ક્રિપ્શન ચાલે છે. એવો જે જ્ઞાયક એક ભાવ છે, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખે છે. આનું વર્ણન ક્યાં આવે છે વચનામૃતમાં? શિક્ષા પાઠ નંબર બોલો. શિક્ષા પાઠ 51. ત્યારે એ જ સમજવાનું છે કે જ્ઞાન દર્શન રૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને, ભાવ શબ્દ અહીં મૂક્યો છે, અહીંયા ભાવ શબ્દ છે ને, આ ભાવ શબ્દ પૃષ્ઠ સંખ્યા છે 95. જ્ઞાન દર્શન રૂપ આત્માના સત્ય ભાવ પદાર્થને અજ્ઞાન અને અદર્શન રૂપ અસત વસ્તુએ ઘેરી લીધા છે. એમાં એટલી બધી મિશ્રતા થઈ ગઈ છે કે પરીક્ષા કરવી અતિ અતિ દુર્લભ છે. હમણાં નીચે આવે છે, આચાર્ય મહારાજ તરફ જાય છે. સાથે લેવા હોય તો હવે એનું વર્ણન ચાલુ થાય. પછી પાછું ભાવ પર આવીએ. તે સંસારની અવસ્થામાં અનાદિ બંધ પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે, અપેક્ષાથી ક્ષીર નીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં અત્યારે કેવો થઈ ગયો છે? પેલા કોલસા બતાવે અને કોઈ કે સાહેબ આ હીરા છે, હીરા કે સાહેબ તમારું ચક્રમ છે, ચક્રમ આવા તો કેટલાય તમને આપું. કારણ કે હીરો એ એક પ્રકારનો કોલસો છે, હીરો એ એક પ્રકારનો કોલસો છે, પણ એ જુદી જાતનો છે અને એને જ્યારે પ્રોસેસ કરવામાં આવે ત્યારે તેની કિંમત કરોડો રૂપિયા થાય અને નહીં તો ઠેબે ઢેઢે ઢીબાય છે એમ કે છે. બહુ શબ્દ બહુ વાપરવો યોગ્ય નથી. ઠોકર ખાય છે, ઠોકર ખાય છે. તો તારે શું કરવું નક્કી કર. તારે શું નક્કી કરવું છે? સાધકને કહે છે ક્ષીર નીરની જેમ કર્મ પૂતગલો સાથે એકરૂપ હોવા છતાં આગળ આવી ગયું. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ શુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. શુભ શુભ ભાવ રૂપે પરિણમતો નથી એમ નથી. શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. શુભ શુભ રૂપ તો અત્યારે પરિણમ્યો છે આત્મા. દ્રવ્યની વાત નથી, દ્રવ્ય તો પરિણમતું જ નથી. દ્રવ્ય પરિણમે? દ્રવ્ય તો દ્રવ્ય છે. જયારે દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિ વાળું દ્રવ્ય પરિણમતું નથી. તો ધ્રુવ છે, અનાદિ અનંત એકરૂપ. પરંતુ અહીં એ દ્રવ્યને બતાવવા માટે એની પર્યાયને ગૌણ કરે, એની પર્યાયને ગૌણ કરે, પણ પર્યાયની ઓળખાણ તો આપે છે. દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો એ અવસ્થામાં છે. આત્માની અવસ્થામાં અત્યારે આપણને અનુભવ શેનો છે? દરેકને સિદ્ધ ભગવાનને અનુભવ કોનો છે? અવસ્થા. દ્રવ્યનો અનુભવ ન હોય, અનુભવ કોનો હોય? પર્યાયનો જ અનુભવ થાય. પરંતુ
દ્રવ્ય ને પર્યાય સર્વથા જુદા છે, પ્રદેશ તો એક. જ્યાં પર્યાય છે ત્યાં અનંત દ્રવ્યના બધા ગુણ છે. સમજવાનું જરા, જેટલું સમજાય એટલું સમજવું. દ્રવ્ય ગુણ ને પર્યાયમાં પ્રદેશ ભેદ નથી. આત્મા એક અખંડ દ્રવ્ય છે. આત્મા એક અખંડ દ્રવ્ય છે. પણ સમજવા માટે અને સાધના માટે ઉપયોગી છે. માટે એના ધ્રુવ પડખાને એ ગુણ અને દ્રવ્ય, અને એના ક્ષણિક પડખાને એટલે પર્યાય અવસ્થા નવી નવી થાય છે, એ બંનેને સમજાવે છે. તો ધ્રુવ જે છે અનાદિ અનંત એક રૂપ છે, એવો આત્મા જે છે તે વર્તમાનમાં કેવો છે? કેવો થઈ ગયો છે? દુરંત કષાય ચક્રના ઉદયની. ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, નિંદા, ઓહો, કર્મ મોહની કર્મની પ્રકૃતિ એ તો સ્થૂળપણે 28 છે. 28 નથી, કરોડો છે. એટલે કર્મની પ્રકૃતિ કેટલી? સાથે બોલીએ. કર્મય અનંત પ્રકારના તેમાં મોખ્ય 8, તેમાં મોખ્ય મોહનીય ભણાય તે કહું પા. એવું છે. દુરંત અતિ દૂર જેનો અંત છે, જેને પાર પામવું અતિ દુષ્કર છે, એવો કષાય ચક્ર. મોટા મોટા મુનિજનોને પણ ચક્કરમાં નાખી દે છે. કષાય ચક્ર એવું છે. હું ત્યાગી, હું મુનિ, મેં આટલા શાસ્ત્રો લખ્યા છે, ગયો એવો ભાવ જ્યાં અંદરમાં કરે છે, એક જ તો પૂર્વક તરત જ્ઞાની શું? मैं तो परद्रव्य का करता हूं ही, मैं परद्रव्य का करता हूं नहीं, और कोई भी जीव निश्चय से परद्रव्य का करता हो ही नहीं सकता. जो परद्रव्य को अपने को परद्रव्य का करता मानता है वो अज्ञानी है, मूढ़ है. होता स्वयं जगत परिणाम, मैं जग का करता क्या काम. दूर हटो परकृत परिणाम, સહજાનંદ રહું અભિરામ. હું કેવો છું? હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. હું સ્વતંત્ર, હું એટલે ત્યાં હું એટલે આપણું ગુજરાતી હું નથી. હું એટલે છું. मैं હું અસ્તિત્વ કહે છે. હું સ્વતંત્ર નિશ્ચલ નિષ્કામ, જ્ઞાતા દ્રષ્ટા આત્મરામ. જો બે તદ્દન વિપરીત પ્રસંગો આત્મામાં બની રહ્યા છે. અનંત આનંદ અને જ્ઞાનનો સ્વામી એવો ભગવાન આત્મા ઘેર ઘેર અને વ્યક્તિ પાસે અને વસ્તુ પાસે આનંદની ભીખ માંગવા નીકળ્યો છે. ઓહો, આચાર્ય ભગવાન આશ્ચર્ય પામે છે. અરે અરે, એટલે જ આપણને કાઢવા માટે જ્ઞાની ભગવંતોની કરુણામાંથી ઉદ્ભવેલા આ મહાન સતશાસ્ત્રો તે આપણા પરમ કલ્યાણનું કારણ બની શકે છે, જો આપણે જાગીએ તો. બે વસ્તુ એક્સ્ટ્રીમમાં. અનંત જ્ઞાન અને આનંદનો સ્વામી એવો ભગવાન આત્મા અત્યારે અધમાધમ અધિકો પતિત એવો અનંત દુઃખનું ભાજન અને દોષોનું ભાજન થઈ ગયો. આનંદ મનેકા દ્રવ્યની પ્રભુતા
અને પર્યાયની પામરતાનો એક સાથે સ્વીકાર અને પછી એ પામરતા ટાળવા માટે દ્રવ્યની દ્રષ્ટિ, દ્રવ્યનું સ્મરણ અને દ્રવ્ય નો અનુભવ પર્યાયમાં કરવા માટે સમુદ્યમ. સમુદ્યમ એટલે સમ્યક રૂપેણ ઉદ્યમ. સમ્યક ઉદ્યમ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી. સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન અને સાચા આચરણનો સુભગ સમન્વય. દુરંત કષાય ચક્રના ઉદયની વિચિત્રતાના વશે પોતે વશ થઈ ગયો છે. કર્મના ઉદયને વશ થઈ ગયો છે. પ્રવર્તતા જે પુણ્ય પાપને ઉત્પન્ન કરનાર, પુણ્ય અને પાપ રૂપી દ્રવ્ય કર્મને ઉત્પન્ન કરનાર કોણ છે? શુભ અને અશુભ ભાવો એ પોતાના. શુભ શુભ ભાવો કોના છે? શુભ શુભ ભાવ કોણ કરે છે? આત્મા કરે છે. જો શુભ શુભ ભાવ કોણ? આ કબાટ આને કરીએ અને આપણે મારીએ તો ક્રોધ કરે, આનો મોક્ષ થશે. આ શુદ્ધ ભાવને ગ્રહણ કરશે. કોણ કરે છે? શુભ શુભ ભાવો કોણ કરે છે? આત્મા કરે છે. પણ કેમ કરે છે? અજ્ઞાનને લીધે. જો જ્ઞાની થાય તો ન કરે. પછી જેટલું જ્ઞાન થાય એટલો શુભ શુભનો અભાવ થાય. ને પૂર્ણ જ્ઞાની થાય, કેવળ જ્ઞાની, તો પછી રાગ દ્વેષ જરા પણ થાય નહીં. તો આખો પ્રોસેસ, જેટલું જેટલું જ્ઞાન એટલો એટલો રાગ દ્વેષનો અભાવ. જેટલું જેટલું સાચું જ્ઞાન પ્રગટે તેટલો તેટલો રાગ દ્વેષનો અભાવ. અહીં અધ્યાત્મ શાસ્ત્ર હોવાથી સીધું એમ કહી દેશે કે જો તું જ્ઞાન પ્રાપ્ત કરે તો રાગ દ્વેષનો નાશ થઈ જાય. અહીં અધ્યાત્મ શાસ્ત્ર એટલે શું કે છે? હે જીવ, તું જ્ઞાની બન તો રાગ દ્વેષનો અભાવ થઈ જાય. હવે જરા ટ્રીકી વાત રજૂ કરે છે, કોયડા જેવી. સમસ્ત અનેક રૂપ શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. શુભ અશુભ ભાવે તો પરિણમે છે, પણ શુભ અશુભ ભાવના સ્વભાવે પરિણમતો નથી. સહેજ શાંતિ રાખીએ. અત્યારની દશા કેમ પ્રગટ થઈ એ આત્મસિદ્ધિ બતાવે. એ સાથે બોલ્યું, બીત્યો કાળયનંત તે કર્મ શુભાશુભ ભાવ. હવે કરવું શું છે? દેહ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. પોતાની અવસ્થામાં થતા રાગ દ્વેષ અજ્ઞાન આદિ ભાવોને ટાળવાનું પોતાનામાં સામર્થ્ય છે. પોતાના અપરાધથી, પોતાના અજ્ઞાનથી, પોતાના પ્રમાદથી થયેલા અશુભ શુભ ભાવો તે જો જ્ઞાન કરે તો અજ્ઞાનમય ભાવો નાશ પામે, પ્રમાદ કરે તો અપ્રમત્ત ભાવ કરે તો પ્રમાદથી થતા દોષ નાશ પામે, અને પરમ સમતારૂપ સમાધિ પ્રગટ કરે તો રાગ દ્વેષ રૂપી સર્વ ભાવો નાશ પામે. તે પ્રયોજન છે. રાગ દ્વેષને સમતા ભાવની સાધના દ્વારા નાશ પમાડવા તે પ્રયોજન છે. પણ પહેલા યાર રાગ દ્વેષ છે જ નહીં એવા રાગ દ્વેષ પ્રૂફ દ્રવ્ય જેકેટમાં લઈ જાય. આચાર્ય દેવ જીવને, સાધક જીવને દ્રષ્ટિ કરાવે કે તારા
રાગ દ્વેષ પ્રૂફ દ્રવ્યમાં રાગ દ્વેષ પ્રૂફ દ્રવ્યમાં કોઈ વિભાવ ભાવ છે નહીં. એવી દ્રષ્ટિ તું બનાવ, એવી દ્રષ્ટિ તું કરી શકે છે. એને માટે કેળવણી જોઈએ, સંસ્કાર જોઈએ, અભ્યાસ જોઈએ, સત્સંગ જોઈએ, સતત જાગૃતિ જોઈએ. અનુભવી કંદોઈ હોય એ તમે ઘેર બોલાવ્યો હોય, આપણે બહારનું બજારનું કંઈ ખાતા નથી, એટલે આપણે ઘેર પ્રસંગ છે એટલે પેંડા પણ વહેંચવાના છે. એટલે આપણે એમને બતાવ્યું કે જુઓ આ દૂધના પેંડા બનાવવાના છે, આ દૂધમાંથી આપણે ઘેર પેંડા બનાવવાના છે. એટલે પહેલા શું કરે છે, તમારા દૂધમાં આંગળી નાખે છે, કેટલા ફેટનું દૂધ છે, અને પછી પૂછે છે ભાઈ તમારે મધ્યમ ખાંડ નાખવાની છે કે વધારે ખાંડ નાખવાની છે, બોલો કેવા કરવાના છે પેંડા. અને પછી બદામ પિસ્તા કેસર કેટલા નાખવાના છે એની ગણતરી એના મનમાં કરી અને આમાંથી આટલો માવો થાય, એમાં આટલી સાકર ભરે, આમાં આટલો મેવો જાય, એમાંથી આટલા પેંડા થાય, તરત કહી દે. એ તમને કેવી ખબર પડી? નંગ ટુ નંગ તમને આપી દે, 750 પેંડા થશે આમાં. અત્યારે તો દૂધ છે અને આ તો કે છે આટલા પેંડા. કેવી રીતે ખબર પડી? અનુભવથી ખબર પડી. એમ પર્યાયમાં પાપ ભાવો છે, પુણ્ય ભાવો છે, તો પણ એક દ્રષ્ટિ કેળવીને એ દ્રવ્ય તરફ પોતાની દ્રષ્ટિ કેળવી શકે. વર્તમાનમાં દૂધ છે પણ પેંડાની સંખ્યા કહી દે છે, એમ વર્તમાનમાં પુણ્ય પાપ છે પણ જ્ઞાની દ્રષ્ટિ કેળવીને પોતાના શુદ્ધ ભાવ તરફ નજર કરી શકે. એ કેમ કરી શકે સાહેબ? કારણ કે વસ્તુ એક જ છે. પર્યાય અને દ્રવ્ય તે વસ્તુ એક છે. પર્યાય અને દ્રવ્ય તે એક જ વસ્તુના છે. માટે પોતે પોતાના તરફ જ્યારે ધારે ત્યારે જોઈ શકે નહીં. સ્થૂળ દ્રષ્ટાંત લઈએ તો તમારા પાકીટમાં કેટલા પૈસા છે મારે જોવું હોય તો ન જોઈ શકો. સાહેબ મારા પાકીટમાં જોજો, હાથ નાખતા, હા ચોર છો. મારા પાકીટમાં કેટલા પૈસા છે મને ખબર, બીજા કોઈને ખબર નહીં. અને ગમે ત્યારે હું જોઈ શકું મારું પાકીટ વડે કેટલા પૈસા છે, કારણ કે પાકીટ મારું છે. વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટાંત. એમ દ્રવ્ય એક હોવાને લીધે, દ્રવ્યની જ પર્યાય હોવાને લીધે, આત્મા એક હોવાને લીધે એ પર્યાયમાં રહ્યો થકો પણ એ પર્યાય એ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાની એક વિશિષ્ટ સ્વરૂપ અવલોકનની કળાને કેળવી શકે છે. સ્વરૂપ અવલોકનની કળાને કેળવી શકે છે. આ એને દ્રવ્ય દ્રષ્ટિ કહે. એને સ્વરૂપ અવલોકનની દિવ્ય કળા કહે છે. તે ધીમે ધીમે જેમ જેમ વૈરાગ્ય, અભ્યાસ અને સત્સંગ થતા જાય એમ એમ એ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો જે ચૈતન્ય સ્વરૂપ આત્મા, સચ્ચિદાનંદ ભગવાન આત્મા જે અંદરમાં છે એની દ્રષ્ટિ, એને જોવાની દ્રષ્ટિ ધીમે ધીમે અભ્યાસ દ્વારા કેળવી શકાય. થોડુંક અઘરું હોય
પણ એનો સ્વીકાર કરવો જોઈએ, કારણ કે જેદી તેદી પણ એ દ્રષ્ટિ કેળવ્યા વિના આત્માનો અનુભવ થવાનો નથી. શુભ અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. એટલે હવે પાછા ચાલો પેલા 4 પ્રસિદ્ધ કાવ્યો જે લખાયા ને રાળજમાં, જણ ભાવે જણ પરિણમે ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, એમ કે છે. જ્યાં શુદ્ધ નિશ્ચયને લાવી દો ત્યાં આગળ શુભ અશુભ ભાવોનો અભાવ થઈ જાય, કારણ શુભ અશુભ ભાવોને ગ્રહણ કરતો નથી. પરમ શુદ્ધ નિશ્ચય નહીં છે એ કોઈ ભાવોને અંગીકાર કરતો, એ તો શુદ્ધ ભાવને પણ અંગીકાર કરતો, કારણ કે શુદ્ધ ભાવ એ પર્યાય, શુદ્ધ ભાવ તે પર્યાય છે. જ્યારે ભિન્નની અપેક્ષાએ વિચાર કરીએ છીએ, ભેદની અપેક્ષાએ વિચાર કરીએ ત્યારે બંને અપેક્ષાને સમજીએ. દ્રવ્યાર્થિક નયની અપેક્ષા અને પર્યાયાર્થિક નયની અપેક્ષા એ બંને છે ખરી, પણ દ્રવ્યને મુખ્ય કરે ત્યારે પર્યાયને ગૌણ કરી દે, અને પર્યાયને મુખ્ય કરે ત્યારે દ્રવ્યને ગૌણ કરી દે. અહીંયા અત્યારે દ્રવ્યને મુખ્ય કરીને વાત ચાલે છે. ગમે એટલો વિકાર કરે તોય જીવ કાયમ માટે વિકારી બની જાય નહીં. અનંત વિકાર કર્યો ત્યારે તો સૂક્ષ્મ નિગોદમાં ગયો, સૂક્ષ્મ નિગોદમાં ત્યાં પણ હવે તે કર્ણાયુગમાં જવું પડે સમજવા માટે. 8 રૂચક પ્રદેશોની સત્તા કદાપી મટતી નથી, તેથી આત્માનો જ્ઞાન સ્વભાવ પણ કદાપી મટતો. 8 રૂચક પ્રદેશોની સત્તા કદાપી મટતી નથી, અને તેથી તેમાં રહેલો જે જ્ઞાયક ભાવ, રૂપ ભાવ, જ્ઞાન સ્વભાવ તે કદાપી મટતો. તું ગમે તેટલો પ્રયત્ન કર પણ તોય તું કાયમ માટે વિકારમય થઈ જવાનો નથી, સર્વ પ્રકારે વિકારમય થઈ જવાનો. તો ભગવાન કહે સ્વીકાર કરને બાપા તારા સ્વરૂપનો. એનો એક વાર જો સ્વીકાર કરે અંતરમાંથી તો ઘણું કામ થઈ જાય. એટલે ભગવાન આચાર્ય દેવ આગળ ઉપર કહેવાના છે, મરીને પણ તું આ આત્મ તત્વને જાણ. એવું કે છે, મરીને પણ તું આ આત્મ તત્વને, જ્ઞાયક ભાવને જાણ, તેનો સ્વીકાર. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ, એવી તારામાં શક્તિ છે, એનો સ્વીકાર કર. ભાવના કરી. મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન, અમિત શક્તિ સુખ જ્ઞાન નિધાન. મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન, અમિત શક્તિ સુખ જ્ઞાન. મમ સ્વરૂપ હૈ સિદ્ધ સમાન, અમિત શક્તિ સુખ જ્ઞાન નિધાન. મમ સ્વરૂપ સિદ્ધ સમાન, અમિત શક્તિ સુખ જ્ઞાન નિધાન. किंतु आशवश खोया ज्ञान बना भिखारी निपट अजान. किंतु आशवश खोया ज्ञान बना भिखारी. तो आशवशता छोड़ी दे, एम के आशवशता छोड़ी दे. एक कषाय चक्रना ઉદયનો અસ્વીકાર કર અને આ તરફ આવી જા. અત્યારે પેલી તરફ છે, એને બદલે આ તરફ આવી જા. તે શુભ અને અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. એટલે જ્ઞાયક ભાવમાંથી મટી જઈને ઉદ્ગલ જળ સ્વરૂપ થતો નથી.
તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. દ્રવ્ય દ્રવ્ય કેવું છે? પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. પોતે તો અપ્રમત્ત છે. લખનાર જ્યારે લખે છે ત્યારે પ્રમત્ત છે અને થોડી વારમાં પાછા અપ્રમત્ત થઈ જાય. સવિકલ્પ સમાધિમાં છે, પાછા નિર્વિકલ્પ સમાધિમાં જતા રહે. પછી સવિકલ્પ સમાધિ, પાછી નિર્વિકલ્પ સમાધિ, પાછી સવિકલ્પ સમાધિ, પાછી નિર્વિકલ્પ સમાધિ, પાછી સવિકલ્પ સમાધિ, પાછી નિર્વિકલ્પ સમાધિ. એટલે આવું શું? પછી નિર્બીજ સમાધિથી કેવળ જ્ઞાન. પછી નિર્બીજ સમાધિના બળથી ઘાતી કર્મોનો નાશ કરીને કેવળ જ્ઞાન, પરમાત્મા થઈ જવાનું. થોડા વખતમાં આ પરમાત્મા જેવા તો અત્યારે જ, પરમાત્મા જેવા પર્યાયમાં પર્યાયમાં પરમાત્મા જેવા છે, પણ જેવા શબ્દ છે ત્યાં સુધી હજુ પૂર્ણતા પ્રાપ્ત થઈ. એમને જેવા શબ્દ કાઢી નાખવો છે, પરમાત્મા થઈ જવું છે. इस सदगुरु की कृपा से ऐसा बोलते, आत्मा और परमात्मा अलग रहे बहुकाल, सुंदर मेला कर दिया सदगुरु मिला दलाल, सुंदर मेला कर दिया સદગુરુ મિલા દલાલ. એમને એવા ગુરુ મળ્યા, એમને એનો સ્વીકાર કર્યો, એમની આજ્ઞાનું પાલન કર્યું તો પરમાત્મા જેવા થઈ ગયા છે અને હવે થોડા કાળમાં પરમાત્મા થઈ જશે. અહીં તો કે છે આ મારું દ્રવ્ય જે છે, મારો આત્મ સ્વભાવ છે, એ પ્રમત્ત અને અપ્રમત્ત એટલે કર્ણાન યોગની અપેક્ષાએ જ આવતો. આજે સવિકલ્પ નિર્વિકલ્પ કીધું તે દ્રવ્યાન યોગની અપેક્ષાએ અથવા ચરણાન યોગની અપેક્ષાએ. પણ અહીંયા પ્રમત્ત અપ્રમત્ત જે છે એ છઠ્ઠું ગુણ સ્થાન અને સાતમું ગુણ સ્થાન એ કર્ણાન યોગની અપેક્ષા છે. એવા ભેદ મારા સ્વભાવમાં નથી, આચાર્ય કહે છે. તેથી પ્રમત્ત પણ નથી અને અપ્રમત્ત પણ નથી. તે જ એટલે દ્રવ્યની વાત કરે છે. તે જ સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય છે. સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્ન, સમસ્ત અન્ય દ્રવ્યોના ભાવો, અન્ય દ્રવ્ય એટલે પેલા પાંચ: ઉદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, અથવા જગતના સમસ્ત અન્ય દ્રવ્યો તેનાથી ભિન્ન એટલે ભિન્ન લક્ષણ વાળો, ભિન્ન લક્ષણ વાળો અન્ય દ્રવ્યોના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય. ઇન્ટુ ઇન્વર્ટેડ કેમ છે? ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. કેમ? કારણ કે દ્રવ્ય એકલું લીધું છે. દ્રવ્ય એકલું લીધું, દ્રવ્ય એકલું હોતું નથી. દ્રવ્ય એકલું હોય, દ્રવ્ય એકલું હોય, દ્રવ્ય એકલું હોય, ભગવાન એનો સ્વીકાર કરતા નથી. દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત, દ્રવ્ય ગુણ પર્યય યુક્તમ સત. દ્રવ્ય એકલું હોતું માટે શુદ્ધ કોણ કે દ્રવ્ય, અશુદ્ધ કોણ કે પર્યાય. તો કહે છે આત્મા કોણ કે શુદ્ધાશુદ્ધનું મિશ્રણ પ્રમાણથી. શુદ્ધાશુદ્ધનું મિશ્રણ પ્રમાણથી જે છે એ આત્મા છે. વર્તમાનમાં આત્મા કેવો છે? શુદ્ધાશુદ્ધ છે. દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ શુદ્ધ છે, પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અશુદ્ધ છે. એ અશુદ્ધિ ટાળવી છે એટલા માટે સ્વરૂપ અવલોકનની કળા શીખે છે. સ્વરૂપ અવલોકન, સ્વરૂપ અવલોકન એટલે સ્વરૂપ દ્રષ્ટિ, સ્વરૂપ સ્મરણ અને સ્વરૂપ અનુભવ.
ધ્યાન કરવા બેસે ત્યારે જે વિચારો આવે તેનો જે જાણનાર તે આત્મદ્રવ્ય. પણ જાણનાર કેવી રીતે? વિચાર દ્વારા જાણે તે નહીં, સહજપણે જાણે. એને માટે વધારે એપ્રોપ્રિએટ સ્વપ્નને જે જાણે છે તે. સ્વપ્નને જે જાણે છે તે. સ્વપ્નને કેવી રીતે જાણે છે? સબકોન્શિયસ માઇન્ડથી જાણે છે. સ્વપ્નને કેવી રીતે જાણે છે? સ્વપ્નને જાણે છે કેવી રીતે? સબકોન્શિયસ માઇન્ડથી જાણે. કોન્શિયસ માઇન્ડથી જાણે તો પર્યાય આવી જાય. કોન્શિયસ માઇન્ડથી જાણે તો જ્ઞાન પર્યાયથી જાણે. જ્ઞાન પર્યાયની વાત ગૌણ કરવાની છે. સહજ જ્ઞાન કેવા? સમજવા માટે કેવળ જ્ઞાની પરમાત્મા જેવી રીતે લોકાલોકને જાણે છે, અચિંત્ય છે. કેવળ જ્ઞાની ભગવાન એવો વિચાર કરે કે ઉભા રહો, હમણાં આ લોકો જંબુદ્વીપના દક્ષિણ ભરત ક્ષેત્રમાં, ભારતમાં, ગુજરાત પ્રાંતમાં, આ કોબા શહેરમાં આ લોકો મારી વાત કરે છે, ઉભા રહો, હું એમને જોઉં તો ખરો. એવું કરે ભગવાન? એવું ન કરે. भगवान ऐसा विचार नहीं करते हैं. भगवान को ऐसा विचार होता, भगवान निर्विकल्पक, निरंतर निर्विकल्पक है और ऐसी निर्विकल्पता है जिसमें समस्त विश्व झलकता. इसलिए केवल ज्ञान का पूर्ण स्वरूप हम नहीं जान सकते. કે સાહેબ એ તો તમને જ્ઞાન નથી ને એટલે તમે એવું કહો છો. ઠીક છે. સ્યાત કથંચિત અવક્તવ્યમ. સર્વજ્ઞ ભગવાને શું કીધું? 7 ભાંગા કીધા, એમાં એક ભાંગો શું કીધો? સ્યાત કથંચિત અવક્તવ્યમ. સર્વજ્ઞ ભગવાન પણ આત્માનું વર્ણન પૂરેપૂરું કરી શકે નહીં. જેટલું વાણીમાં આવે એટલું કરે, બાકીનું શું કીધું? કર અનુભવ તો પાપ. કર અનુભવ તો પાપ. ભગવાન પૂર્ણપણે જાણે છે ખરા, પૂર્ણપણે અનુભવે છે ખરા, પણ પૂર્ણપણે કહી શકતા નથી. કે કેમ નથી કહી શકતા? કારણ કે આત્મા વાણીનો વિષય નથી. આત્મા વાણીનો વિષય નથી. આત્માને જાણવો હોય તો अथाह गहराई में जाना पड़ेगा. पूर्ण रूप से जानने के लिए केवल ज्ञान प्रकट करना पड़ेगा. इसलिए बहुत गहराई में बार बार निर्विकल्प समाधि के माध्यम से अथाह जो आत्मा का ऐश्वर्य है उसमें डूबकी लगानी पड़ेगी. एक दिन ऐसा आएगा जब लोकालोक स्वयं दिखेंगे. उसको देखना हमारा कर्तव्य नहीं है. हम तो हमारे आत्मा को ही पूर्ण रूप से अनुभव करना चाहते हैं. मगर ऐसा होगा ત્યારે સાધના પૂરી થશે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. ત્યાં જ્ઞાન નથી હો, શબ્દ જ્ઞાન. આખો આત્મા અનુભવમાં આવે. કેવળ નિજ સ્વભાવનું ત્યાં લેવું. અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં. એટલું કેવળ જ્ઞાન પ્રગટ થાય. કેવળ દર્શન હોય જ, કેવળ આનંદ હોય જ, કેવળ વીર્ય હોય જ. એવી રીતે આત્માના અનંત ગુણો એક સાથે પૂર્ણપણે પ્રગટે, એને પરમાત્મા દશા. એટલે આખો સમય સાર એમ કહેવામાં આવે છે. આખો આત્મા, ભગવાન આત્મા આખો પ્રગટ થવાનો. તો આ પ્રમાણે દ્રવ્ય
નિર્વિકલ્પક થવાનું છે. વારંવાર નિર્વિકલ્પ અખંડ દ્રવ્યને લક્ષ્યમાં લેવા માટે only pure knowledge, only pure knowledge, pure undivided knowledge. એવું હવે આગલી ગાથા આવશે. હજુ વાર છે, કારણ કે હજુ બીજો વિભાગ સમજાવવાના દ્રષ્ટાંત દ્વારા. દ્રષ્ટાંત દ્વારા બીજો વિભાગ સમજાવવાના છે, પણ પછી આગલી ગાથામાં અનડિવાઇડેડ સોલ આવશે. આત્મા જ્ઞાન પણ નથી, આત્મા દર્શન પણ નથી, આત્મા ચરિત્ર પણ નથી, આત્મા આત્મા જ. આત્મા આત્મા જ છે. એનો અનુભવ કરવા માટે આ બધું પ્રયોજન છે. એ પ્રત્યે વળીએ નહીં. ભૂખ યાદ આવી ગઈ, વારંવાર ઘડિયાળ જોવે છે બધા. કેમ? પર્યાયમાં દ્રષ્ટિ. સ્વાધ્યાયમાં દ્રષ્ટિ નીકળી ગઈ. કેમ? એટલી કર્મવશતા છે. શું છે? પ્રમાદવશ, કર્મવશતા છે. ક્યાં ધ્યાન ગયો? સાહેબ કમર દુખે છે, સાહેબ પેટમાં ભૂખ લાગી, સાહેબ આ બધું મૂકો ને આગળ. કેમ? સંસ્કાર વશ, સંજ્ઞા વશતા. આહાર, નિદ્રા, ભય, મૈથુન, પરિર, આ બધી સંજ્ઞા એ લાવવી નથી પડતી. આવે એટલે આત્મા પોતે उसको मिटाना, उसको गौण करना, उसके सामने पड़ना, उसका पराजय करना, यही साधना है, यही आराधना है. सो कैसे करना, सो समय पर बताएंगे. अब अंत मंगल. गुरवः पान्तु वो नित्यं ज्ञानदर्शननायकाः चारित्रार्णवगम्भीराः मोक्षमार्गोपदेशकाः. सद्गुरु परम कृपाणु त्रिलोकनाथ सब संतन की जय. आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.